ખીલના દાગ કે દાજવાળો ચહેરો કોઈ પસંદ કરતું નથી. અને ખાસ કરીને જો મેકઅપ કરીને પિગમેન્ટેશનને છુપાવવામાં આવે તો એ જ મેકઅપ ધીરે ધીરે પિગમેન્ટેશનને વધારી દે છે, કારણ કે એમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ એવો એક ફેસ વોશ અને ફેસ પેક જે સંપૂર્ણ આયુર્વેદિક છે અને ખીલ અને પિગમેન્ટેશનના ડાઘ માટે અક્ષીર કહ્યો છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે આપ કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ સારવાર કરવા ઈચ્છતા હો, પણ આપણા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ સારવાર લાગુ પડશે કે નહીં પડે, મારો આ રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય, તો મારી આ ચેનલ કે પેજના બધા જ વિડીયો જુઓ. તમે અનેક પ્રકારના એવા પેશન્ટ જોશો કે જે આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે અને તમને પણ આયુર્વેદ સારવારમાં વિશ્વાસ ઉત્પન્ન થશે. કોઈપણ રોગની આયુર્વેદ સારવાર કરવા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, જ્યારે ચહેરાની વાત આવે ત્યારે આપણા મગજમાં જે છે ચહેરાની સુંદરતા માટે જો લેડીઝ હોય તો અનેક પ્રકારના ફેશિયલ ને મેકઅપ આવે છે. અને યુવાન લોકોના ચહેરામાં ફેસ વોશ, ફેસ પેક આ બધું આવે છે. અનેક પ્રકારના ક્રીમ અને મેકઅપ વાપરવા છતાં પણ ચહેરા પર ખીલ વધતા હોય, ખીલના ડાઘ રહી જતા હોય કે પછી દાજ એટલે કે પિગમેન્ટેશન પડતા હોય, એવા બધા લોકો ઘણી વખતે આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે. કારણ કે ચહેરો આપણા આત્મવિશ્વાસનું મુખ્ય સાધન છે અને જ્યારે આપણા ચહેરા ઉપર આવા પ્રકારના ડાઘ હોય અથવા તો ખીલ વધારે હોય તો લોકો પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવે છે, વાત કરવાની કળા પણ ખોઈ બેસે છે અને ખૂબ જ પ્રમાણમાં જે છે ગ્લાનિ અનુભવે છે. અને ખાસ વાત તો એ છે કે આના માટેની બજારમાં જેટલી પણ અવેલેબલ પ્રોડક્ટ્સ છે, એ પછી અલગ અલગ પ્રકારના ફેસ વોશ હોય, ફેસ પેક હોય, ક્રીમ હોય કે કોઈ પણ પ્રકારના મેકઅપ કીટ હોય, આ બધા જમાં કોઈને કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ રહેલી છે, કેમિકલ રહેલા છે કે જે આગળ જતાં અનેક પ્રકારના નુકસાન પણ કરી શકે છે. ત્યારે પ્રશ્ન આવે છે કે ખરેખર શું આના માટે આયુર્વેદમાં કોઈ નેચરલ ઉપાય બતાવેલો છે અને શું કરવું જોઈએ? ભાવનગરથી આવતા રુચિતાબેનનો કેસ હું તમારી સામે મૂકવા માગું છું કે જે લાંબા સમયથી ખીલથી પરેશાન હતા અને ખીલ એટલા મોટા અને મૂઢિયા થાય ને પછી જે છે એ ફૂટે એટલે એના ડાઘ છોડતા જાય. સાથે સાથે પિગમેન્ટેશન પણ એમને ખૂબ થઈ ગયું હતું અને આને કારણે ચહેરો ખૂબ જ બેડોળ અને બેદાગ થઈ ગયો હતો. હવે એવા ચહેરામાં દવાઓ તો આપી, પણ મેં 2 ઉપાય ઘરેથી બતાવ્યા કે જે કરવાથી ખૂબ સારો ફાયદો થયો. આના માટે મહર્ષિ સુશ્રુતે કહ્યું છે, નીલિકામ મુખ શોષમ ચ પીડિકામ યંગમેવ ચ રક્તપિત્ત કૃતાન રોગાન સદ્ય એવો વિનાશયત. એટલે કે આ 2 પ્રકારના ઉપાય કરવાથી લોહીમાં ઠંડક થાય છે અને લોહીની ગરમીને કારણે થતા ખીલ અને પિગમેન્ટેશન જેવા રોગો તરત જ ઓછા થાય છે. અને ખાસ વાત તો એ છે કે તમે આ બંને વસ્તુને ઘરે જાતે તરત જ તૈયાર કરી શકો છો અને ફ્રેશ વાપરી શકો છો. બજારમાં આયુર્વેદ નામે પણ ઘણા બધા ફેસ વોશ ને ફેસ પેક મળે છે, પણ એ બધા જમાં કોઈને કોઈ રીતે પેરાબિન હોય છે અથવા તો પ્રિઝર્વેટિવ્સ હોય છે અથવા તો આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર નાખેલા હોય છે અથવા તો આર્ટિફિશિયલ સ્મેલ માટેના જે છે એ પરફ્યુમ નાખેલા હોય છે. આ બધી જ વસ્તુઓ જે છે એ ત્વચાને લાંબા ગાળે નુકસાન કરતી હોવાને કારણે એ વાપરવા કરતાં આ તાજા બનાવેલા ફેસ વોશ અને ફેસ પેક વાપરવા ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલું છે ફેસ વોશ, એટલે કે તમારા ફેસને ડિટોક્સ કરો. સૌથી પહેલાં 1 ચમચી આમળાનો પાવડર લો અને અડધા લીટર પાણીમાં એને પલાળી દો. સવારે એને ખૂબ સરસ રીતે ગાળી અને આ આમળાના પાણીને સરસ રીતે મોઢું ધોવાથી આખા મોઢામાં જે પ્રકારના જે છે એ ચીકાશ અને આખા મોઢામાં જે છે એ જે અશુદ્ધિઓ છે એ દૂર થશે અને મોઢું ધીરે ધીરે ચળકવા લાગશે. આ રીતે કરેલું ફેસ વોશ એ કોઈપણ પ્રકારના બજારના આર્ટિફિશિયલ ફેસ વોશ કરતાં ખૂબ સારું ઉપયોગી છે. તમે એક વખત એને જરૂર અજમાવી જુઓ. બીજો ફેસ પેક સુશ્રુત સંહિતામાં કહેવામાં આવેલો છે, વ્યંગેશુ ચાર્જુન ત્વગા મંજિષ્ઠા વા સા માક્ષિકા લેપહ સવનવનીતો વા. એટલે કે અર્જુનની છાલ લ્યો, એને ચંદન ઘસવાના પથ્થર ઉપર સરસ રીતે પાણીથી ઘસો અને એમાં થોડું મધ નાખીને તમે જો જે પણ જગ્યાએ ફેસમાં તમને પિગમેન્ટેશન હશે કે ખીલના ડાઘ રહી ગયા હશે એના ઉપર લગાડશો અને થોડીવાર પછી એને આમળાના પાણીથી ધોઈ નાખશો તો ખૂબ સારું પરિણામ મળશે. આ આમળાનું પાણી અને અર્જુનની છાલનો આ લેપ આયુર્વેદ અનુસાર સૌથી બેસ્ટ છે, સંહિતાઓમાં વર્ણન કરેલા છે, એને કારણે સૌથી ઓથેન્ટિક છે અને ખૂબ સારું પરિણામ આપે છે. પણ મિત્રો, આ થઈ માત્ર બહારની વસ્તુ.
અંદરથી તમારે 3 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલું તો નિયમિત રૂપથી હરડેનું કોઈને કોઈ રીતે સેવન કરો, જેથી પેટ સાફ રહે અને પેટમાં ગરમી ન રહે. બીજા નંબરે નિયમિત રૂપથી આમળા ને ઘી સાથે અથવા તો માખણ કે સાકર સાથે સેવન કરો, જેથી શરીરમાં લોહીની ગરમી ઓછી થાય. ત્રીજી વસ્તુ, નિયમિત રૂપથી સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર કરવાથી જ ચહેરા ઉપર કાંતિ કે તેજસ્વીતા આવે છે અને ચહેરાના ડાઘ દૂર થાય છે. મિત્રો, આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના ઉપાયો જોતા હોઈએ છીએ, પણ જો એ ઉપાય ઓથેન્ટિક રૂપે શાસ્ત્રમાં બતાવેલો હોય, સંહિતાઓમાંથી લીધેલો હોય અને સરસ રીતે તમારી પ્રકૃતિ અનુસાર કરવામાં આવે તો ચોક્કસ ફળ આપે છે. આ બધા જ ઉપાયો હું જ્યારે પણ બતાવું છું ત્યારે એના શાસ્ત્રના રેફરન્સ સાથે બતાવું છું, જેથી તમે ખાતરી કરી શકો કે આ ઉપાય કોઈને કોઈ આયુર્વેદની સંહિતાઓમાં લખેલા છે. આવા જ પ્રકારના ઓથેન્ટિક વિડીયો અને ઓથેન્ટિક માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય ધન્વંતરી, જય આયુર્વેદ.